कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે ફરી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં। અને આજે તારીખ થઈ છે 8, 9 અને 10 તારીખ સોમવાર, અને સવારના 9:30 થયા છે। અને જો હમણાં તો છેલ્લું આખું અઠવાડિયું એમ તો મસ્ત મજાના બધાએ મેરેજ એન્જોય કર્યા। લંડન લગ્ન હતા, કેમ આગળ કહેતા હતા ને ભરત દાદા, હો હમણાં બાપુજી લગ્ન હતા ને એટલે ફોન બોને નારે ના બાપુ ના વગર રહી કે ખમડિયા અમારા ગામના હતા, એટલે સાફા બાંધીને હતા ને ડાયરોમાં એમાંથી ઓળખાણ કરાવતા બાપુનો ફોન આવ્યો તો એ કે પણ હમણાં તો બહુ મજા કરે છે બધા, એ કે બાપુ દેખાતા કેમ નથી, કે ઓલા સા બાંધ્યા હતા ને એટલે ઓળખાતા ન હોય, અમે ત્યાં જ હતા એ કે। એટલે આમ તો છે ને લગભગ 1 વર્ષથી તા મેરેજ હાલતો હતો। હા, કાંઈ લીધી 1 વર્ષ છું। હા, 1 વર્ષથી તા મેરેજની તૈયારી હાલતી હતી, ખરીદી એટલી, શું કરવાનું, કેમ કરવાનું। કારણ કે મને એમ છે આપણા ગ્રુપમાં કે આપણા ઓલા બધામાં પહેલાં વહેલા લગ્ન ત્યાં ભાણાના કર્યા આપણે, ભાણાના આપણે આમ સમજો ને કે હા, અને આમ સાદી રીતે ને નાના કર્યા હતા। આ લોકો તો શું છે સગવડતાવાળા હતા બે, એટલે આયોજન મોટું હતું। બધી વિધિ એક ભૂલા ન હોય અને બધી વિધિ વ્યવસ્થિત આપણે અહીંયા કરીને એવા જ લગ્ન કર્યા ઈ કે હા, કેટલું મસ્ત કર્યું એ છે ને ઓલા ડાયરામાં બધા તૈયાર થયા હતા, હા એ બધું આપણે કાઠિયાવાડી પહેરવેશ કરીને બાગડીને ડાયરો, એટલે એ તો જે જોતા હતા ને જે મળે ને એ બધા એમ કહેતા હતા કે નહીં કે લગ્ન કે એ લોકોએ જોરદાર કર્યા। આપણે ખરેખર કે અહીંયા ન કરીએ ને એવા લગ્ન કર્યા ને એવું એન્જોય કરતા હતા બધા પાસે લગ્નમાં, મેરેજમાં, કે બધાય ફંક્શનમાં બધાય કમ્પ્લીટ ફૂલે ફૂલ તૈયાર થઈને આપણે તો અહીંયા ઘણા કેવું હોય કે મેરેજમાં જવાનું હોય કદાચ નજીકમાં હોય ને તો એ સાદા કપડાં એમને બધા વૈયા ગયા હોય, એને બદલે આ તો બધાય જે ડ્રેસ કોડ એ લોકોના ફાઇનલ થયા હોય એ બધા ડ્રેસ કોડ પહેરવાના, બધા રીતે તૈયાર થતા હતા। એટલે એ જે પ્રોગ્રામના જેટલા ફંક્શન હતા ને મેરેજના એ બધાય ખરેખર જોરદાર હતા અને ફર્સ્ટ ક્લાસ લગ્ન કર્યા। એમાં કોઈક પૂછતો હતો કાલે કે એ સામેવાળા શેલડિયા ને તમે શેલડિયા, એટલે કીધું અમારા લગ્ન નથી, સામેવાળા શેલડિયા છે, હમઢિયાળાના છે, અને છોકરીવાળા છે રાજુભાઈના ફ્રેન્ડ વિજયભાઈ એ હમઢિયાળાના, એ નેસડી હમઢિયાળા, ઓઈલો ઓઢા હમઢિયાળા, અને આ લોકો વઘા છે ધામેલિયા। હા, એટલે એવું હતું। કાલે કોઈક લાઈવમાં જોતું હતું ને એટલે કોઈકની કોમેન્ટ હતી કે શેલડિયા એ શેલડિયા તમે શેલડિયા, પણ આમ આપણા એ ભાઈઓ થાય હમઢિયાળાવાળા શેલડિયાની સાથે। હું તો ત્યાં એ બાજુ જ જાય શેલડિયા, કે મારો છોકરો હોય કે મારા ફઈને નહીં આવવા દો આશાબેન કે એટલે એવું છે ને। જો મેરેજના તમારે હજી વિડીયો બધા જોવાના બાકી હોય તો આપણે લગભગ છેલ્લા 2 દિવસ લાઈવ બધા વિડીયો મૂકેલા છે યુટ્યુબમાં, એટલે એમાં કોઈને જોવાના બાકી હોય તો જોઈ લેજો। જોરદાર લગ્નના આયોજનને બધું હતું, મજા જ આવ્યા કરે એવું। અને જો ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને એ લોકોને આમ તો આપણે તાણે બહુ કરી, કેમ તમે આવો ને આવો દઈ ગયા છેલ્લે 2 દી પહેલા ફોન આવ્યો ને કે દગો દીધો આશાબેન, મને એમ કે બાની આવ્યા ને એટલે તમે મોડા આવવાના હશો, બાએ એમ કીધું આવે છે, પછી ખબર પડી કે આ લોકો નથી આવતા, બિચારા આશાબેનનો 2 વાર ફોન આવ્યો, દગો દઈ દીધો તમે। હા, એ લોકોને આમ છે છેલ્લે સુધી વાત હતી કે એમ પહેલાં આપણે જવાની થોડીક તૈયારી હતી, ગણતરી હતી કે ભાઈ મેરેજ છે તો મેરેજમાં જાઓ, એ લોકોનો આગ્રહ બહુ હતો, તાણે બહુ કરતા હતા કે ભાઈ આવવાનું છે એવું, એટલે પણ થોડુંક પછી એવું છે કામકાજ ને પાછો કુંદ ને કોલેજ ચાલુ હોય એટલે 15-20 દિવસ પાછું નીકળવું બધું અનુકૂળ ન આવે, એટલે નથી જઈ ગયા। પણ તમે એટલું અમને આમંત્રણ આપ્યું એના બદલે તમારો ખૂબ ખૂબ આભાર। એને આપણને જોવા મળ્યા ને, આપણે તો જોયા પણ લગભગ મને એમ છે ઘણા ખરા માણસો બધા જોયા છે। અમે વાળા બા કે વિંબેના નકરા ગીત જ હું સાંભળું છું, એમ લાગે વિંબેન અહીંયા જ છે એમ કે। હા, કારણ કે હું તો બધા વ્લોગ અલગ અલગ બનાવતા હોય, લગભગ 7-8 જણા તો હતા, 3-4-5
એટલે ત્યારે મેરેજ જ આવે છે પછી ડાયરા મેરેજ પીઠી મંડપ મુહૂર્ત બધું એક દારૂ ઈ જ આવે છે કે એટલે ખરેખર તો આ વ્લોગમાં છે ને મોટો ફાયદો એ હોય કે આ તમારે બધું રેકોર્ડ કરી શકો અને મેમરી બધી સેવ કરી શકો એ મોટો બેનિફિટ હોય. પણ કાંઈ નહીં, જો આપણે જઈ નથી શક્યા તો કાંઈ નહીં, આપણે પંક્તિને ને અવધને આશીર્વાદ તો આપી દઈ કે ભાઈ એમનો દાંપત્ય જીવન સુખી સંપન્ન અને સમૃદ્ધ રીતે પસાર થાય એવા આશીર્વાદ આપી અને બંનેના જીવનમાં સાથ સમજણ અને પ્રેમ જળવાઈ રહે એવા આપણે આશીર્વાદ આપી તમારા નવા દાંપત્ય જીવનની નવી સફર, નવું જીવન પાછો, આમ તો નવું જીવન નહીં પણ નવી સફર ચાલુ કરવા જઈ રહ્યા છે. સુખ શાંતિ સમૃદ્ધિ. હા, એટલે આપણે ગયા નહીં તો હા છોકરો બહુ ડાયો. હા. ભલે આપણે એને મળ્યા નથી પણ પંક્તિને તો મળ્યા હતા આપણે, પણ છોકરો બહુ ડાયો છે. આપણે એમ જોઈએ એટલે ખ્યાલ તો આવી જ જાય. જોઈએ. તો કાંઈ નહીં, આવો કંઈક આપણે આશીર્વાદ દઈએ ને બધાને આપણે વ્યુઅર્સને કહી કે જે નવું લગ્ન જીવન ચાલુ કરવા જઈ રહ્યા છે એ બધાને તમે થોડા બધાય આશીર્વાદ આપજો. આમ તો લગભગ કાલના લાઈવ વિડીયોમાં બધાની બહુ સારી કોમેન્ટ આવી હતી, એટલે કોમેન્ટ કરવા બદલ દરેક વ્યુઅર્સનો ખૂબ દિલથી આભાર. કે જેટલી કોમેન્ટ હતી એના માટે જ હતી અને કોંગ્રેચ્યુલેશન એ ઘણી બધી હતી, પણ ફરી પાછી નવી શુભકામનાઓ આપી દેજો એવી અમે આશા રાખીએ છીએ તમારી બધા પાસેથી. અને શું છે, શું ચાલુ કર્યું? કેવડો બીજું? ત્યાં અંદર મૂક્યો, બહાર મૂક્યો તો ત્યાં તળવાનું, આ ખાલી છે આને ફરી અને ત્યાં લઈ જાઓ. તમે તો કયો જ ને અમે શેલડિયા છોકરા ભોજા જ થઈ ગયા તો લવો જ ભોજામાં જ આવી ગયો. હા, જો આપણે ઘણી વાર કીધું કે ભાઈ અમે શેરડિયાના છોકરાઓ છે ને ખરેખર બધાય સીધા ને હોજા બહુ, અને તમને એવું જો લાગતું હોય ને તો કમેન્ટ કરજો કે એવું છે કે નહીં એવું. એટલે શું છે, અમે બધા શેરડિયા રહ્યા ને આ અમારે બાયું પછી બધી એ અમારા વખાણ અમે કરીએ ને એ સાંભળી ન હોય કે ના અમે તો સાંભળી કહીશું. એમ હા, આપણે સાંભળી કહીશું. તો વાંધો નહીં. અને શું છે, સવારમાં હું જોતો તો દેખાતી નહોતી, ક્યાં ગઈ હતી? પ્લોટ સાફ કર્યો અને જો ને કે આ ઓલા કે પાત્રાણ કઈ ઓલી પાત્રાણ પાન છે ને સોનલ કે કાનું નામ બીજું કે એને કંઈક બીજા પાન બીજા કહેવાય. હાથન કહેવાય. તે પ્લોટ બહાર નથી તે વાળવો પડે. 2 સિમેન્ટની કોથળી આંબાના પાન હતા એ નાખ્યા ને 2 ડોલ ભર્યા છે, બધું મસ્ત સાફ કરી નાખ્યો પ્લોટ. બા હાટું બા નો હોય એટલે કરવો પડે, એટલે બા હોય મારે કરવો ન પડે. હું એ કામ કરું ત્યાં બા ત્યાં કરી નાખે. કંઈ નહીં, આપણે બાને બતાવી દઈ પ્લોટનો થોડોક વિડીયો લઈ. બાને કહી જો કેવું તમારું કામ કરી નાખ્યું. અળવીના પાન કહેવાય. હા હા, હળવી. હા એટલે કેવો પ્લોટ, શું ઓલું બધું કાઢી નાખ્યું? એ ઢગલો કરી દીધો. વાસેટી આવે નહીં ને હું નોકરો શારે કરી એને માંડવો કરવો પડે. હમ માંડવો કરો સરસ તો એમાં ફૂલ ઓલા થાય, પણ આ નીચે હાલી જ ગઈ ઠેઠ લગન. કંઈ નહીં, આગળ હાલો તમને જઈને બતાવી સામેનો પ્લોટ. હમણાં ઘણા દિવસથી લગભગ બતાવ્યો તો નથી, પણ આજ બધે ચોખ્ખો કરી નાખ્યો છે એટલે જોઈ કેવો ચોખ્ખો છો છે. અને એક કામ કરીએ, આજ રમદી ઓલી દવા મારી છે ને તો સામે આટો બેટો મારીએ, હા. ખળબળ ફૂકાણું કે કેમ છું કે જોતા આવી, હા, તો જઈએ અને ગયા. પપૈયા હોય તો ઉતારતા આવી. અહીંયા ઘરે કામ કરી પ્લોટનું કામ કરીને હવે વાડીનું કામ કર ફાર્મનું કામ કરવા જાય. એટલે આખો એટલે દીમાં આમ શરીર તો છે ને તમારું તંદુરસ્ત રહે, કામ છે એટલે મજા આવે. આમ Time તો શું વયો છે, જાય. કાશીબા જેટલા 100 વર્ષ કરવો હોય હા. અને કાશીબા જેટલી તંદુરસ્તી રાખવી હોય ના તો ના કાશીબા જેવું પેલું નથી નથી કરવું. થવું. એ પેલા વહી જવું છે. હા, ઈ પેલા કાશીબા જેવું નથી થવું. ખબર છે ને બા આખો દી એમ કે હવે મને ક્યારે ભગવાન હવે 100 વર્ષની થઈ, હું 100 વર્ષની થઈ. એમ જ એક જ વાત કરે, કેદી લેવા આવશે, કેદી લેવા આવશે. કાંઈ નહીં, પણ થોડું ઘણું શું છે, કામકાજ કર્યા કરતા હોય ને તો હો નહીં તો કાંઈ નહીં, પણ જેટલા વર્ષ રહી એટલા વર્ષ તંદુરસ્ત રહીને એટલે બહુ સારામાં સારું. તો બોર પછી જઈ ફામે અને ત્યાંનું કામકાજ કેટલું છે, શું છે કરવાનું છે એ જોતા આવી. જ્યાં નથી ને હમણાં કેટલા દિવસે આપણે હું તો તું આવી તેને લગભગ અઠવાડિયું થયું હોય છે. હું પ્રમદી 2 દી પહેલાં ગયો હતો, હું દવા ઓલી મરવા નથી ને દવા મરવા ગયો હતો. કાંઈ નહીં, હાલો જ્યુસ નીકળી જશે. હા જ્યુસ નીકળી જશે. હાલો તો જઈ જ્યુસ પીને હમણાં તમને સામેનો પ્લોટ બતાવી, પછી બહુ પછી જઈએ ફામે એ આખો કાર્યક્રમ બતાવી. તો તમને પ્લોટ બતાવી દઈએ ને, આ તો સાફ કરી નાખ્યો છે, એકદમ ચોખ્ખો લાગે છે. 2 ડોલ પાંદડાને એવું ભરી દીધું. આ છે
વાસેટીનો વહેલો રાખામ ચોથો એ કાઢી નાખ્યો છે ને મસ્ત સાફ થઈ ગયો હવે. આંબાઈ થઈ ગયા જોરદાર. 2 લીંબુડી છે પણ બેમાંથી કે છે ને લીંબુ નથી આવતા. એક અહીંયા છે અને બોલ્યો ખૂણામાં જમરૂકડી છે, એમાં જમરૂકડી આવે. હળવીના પાન છે ને એ પ્લોટમાં વાવેલા છે એટલે એમાંથી છા કરે. એક જમરૂકડી અહીંયા છે, આમાં છે જમરૂક ઘણાય ઉપર પાકી ગયેલું દેખાય આમ તો. હા ખાઈ ગયા પૂળા. અત્યારે કંઈક પ્લોટની કન્ડિશન આવી છે. જો એક આ લીંબોડી વહી ગઈ ઉપર ઘણી. આમાં એકવાર લીંબુ પીડ્યા હતા નીચે. લીંબુ આમાં આવતા હોય છે ખરા. ઝાડ છે ને આપણા ફેવરેટ છે. લગભગ કોઈ મકાનની આજુબાજુ નથી. આપણું મકાન છે ઘર એની બાજુમાં અહીંયા બોર સલી નાખ્યો છે અને આ પાછળ છે બીલીપત્ર. આ તો ગયા વર્ષે કાપ્યું ને અહીંથી એટલે થોડુંક ઓલું થઈ ગયું. નકર ખૂબ મસ્ત કટા ટોપ થઈ ગયું તો ફર્સ્ટ ક્લાસ. તો આ વખતે આ બધી કાપ્યું આ બાજુ બીજું તો એટલે મસ્ત મોટું બીલીપત્ર થઈ ગયું છે. તો પીલા આવ્યા છે તમને બતાવું. ઘણા છે મંદિર હોય ને દેખાય નહીં બધા. હાલો આપણે રામપ્યારી લઈને નીકળીએ. તો પહોંચી ગયા ફામે. તડકો બડકો નથી કેમ? અને મસ્ત નાળિયેર બાળી પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હવે. હવે બધી આમ મોટી લાગવા. ઓલી વાઈ હોત ને તો થાત. પેલા નીચેથી નાળિયેર આવે એ એવડી જ થાય હો. એવડી થાય પણ એ બોલો ના પાડતો હતો નર્સરીવાળો. મને કે એ ન આવતા પછી કે મને નક્કી ન હોય કે આવે કે ન આવે. એટલે કે જે રેગ્યુલર હોય ને એ જ વાવો. આ ફૂલ નો આવતા આવવા માંડ્યા. આ છે ને આ છે એ શેમાં જ ઉતાર્યા? એ ઓલા વચ્ચેનામાંથી હાવ સેલેન વચ્ચેનામાંથી. શેનું હોય કોને ખબર. જાસૂદ બિચારા લંઘાઈ એમાંય થઈ ગયા ઓલું પારિજાત. પારિજાત તો ઓલી લાલ ગુલાબી દાંડલી થઈ એ સફેદ ફૂલ આવી આવે ને હા એ સારું. એન્ટ્રીમાં જ હોય ને બોવડી કરતાં સારું. નકર બોવડી નકરું કાંટાવાળું થતું હતું. હાલો શું કામ કરવાનું? હવે જાય પેલા ફૂલ ઉતાર લો નકર બસ મોડું થાય એને હાલો ફૂલ ઉતારી લઈ. અને ભૂપત બાપા મારે છે ઘેરું આંબાને ઘણો કરો તો બધો લાગી ગયો છે. અને દવા મારી હતી ને ખડ થોડું ફૂકાણું પણ બહુ ફરકો માર્યો નથી એવું લાગે છે. ચંપા બે સારા થઈ ગયા. આમાં ફૂલ મસ્ત આવ્યા છે. હવે લાટ થઈ જાય ફૂલ એમ. ચોમાસું જાય એટલે ચંપો ઓલો સારો થઈ જાય ઘણો. આવડવા આગળથી આખું ગ્રીન ઢકાઈ જાય એવું થાય. મસ્ત ચંપાના ફૂલ છે. ખડ એમ તો તમને દેખાતું હોય ને તો ઘણું ખરું તો બધું બળી ગયું છે. પછી 2 પડીકે લઈ આવી ને 2 પંપ પછી મારી દઈએ ને એટલે બળી જાય. હાવ અહીંયા ઘૂમરો થઈ ગયો છે. એમાં ઓલું મશીન નાખવું હતું પણ હાલે એમ છે નહીં કાંઈ. આ બધું આ ઉકાઈ ગયું નવું. આંબાઈ થઈ ગયા છે સરસ. ભીંડો હવે જવું જોશે. આ શીબડાનો વેલો છે ને એક શીબડાનો વેલો અહીંયા ઉગ્યો છે એક ઓલા પણ હશે. અને જો કડીએ ગેરું કરી દઈએ ને એટલે હું થોડી જીવાત ન લાગે. બધામાં અડધામાં તો લાગી ગયો છે. આમાં નવા પાન નીકળે છે આંબામાં. એક આંબા નથી નીકળતા અને ઓલા આંબામાં નથી નીકળતા. તો આમાં 2 જે નબળા છે બાકી બધાય રેડી ફર્સ્ટ ક્લાસ થતા જાય. કરી નાખ્યું મેદાન ચોખ્ખો. કેદુનો બહુ ભીંડો ખાધો કેમ? તો પેંડાનું મેદાન કર્યું સાફ. હવે છે ને આ શીબડાના વહેલા થવા દેવાના એટલે કંઈક ચોમાસા પછી શીબડા ખાવા મળે. તો અત્યારે આવું કંઈક કામકાજ હાલે. કલાક નહીં જાય ને
કાળો ડિબાંગ વાદળ ચડ્યો ને વરસાદ ધીમો ધીમો થઈ ગયો. ચાલો ત્યાં બધે ચોખ્ખો કરી નાખ્યો. ભીંડો બધો ગૌઢો થઈ ગયો હતો એ બધું કાઢી નાખ્યો. થોડું ઝાડવાનું બધું કટિંગ કરી નાખ્યું. એક પપૈયો કાઢી નાખ્યો કારણ કે ઊંસો ગયા કરતો હતો ને પછી એમ તો એમાં તમે એને કાઢવો જ પડે એટલે જાય ત્યાં પપૈયો હતો એ કાઢી નાખ્યો. કટિંગ બધું કરી નાખ્યું. કોનો નીંદાણો કેમ એટલો એક ખૂણો નીંદાઈ ગયો સરસ. જાય ત્યાં બોવડીનું બધું નીચેથી કટિંગ કર્યું. સીતાફળીનું કર્યું. અહીં ત્યાં ખૂણો એટલો ચોખ્ખો છો બધો. એટલે 2-4 વાર આવશો ને એકવાર દવા જે લાગી જાય એટલે હું કહી દે ઘણું કરું પછી 2-4 વાર આવશો એટલે ઘણું ખરું સાફ થઈ જાય. જો આ બોવડીને નીચેથી અહીંથી કટિંગ કરી નાખ્યું. પપૈયો ઓલા પણ હતો એ નીકળી ગયો. આંબાને બધાને કેરું લાગી ગયો. કેમ થાય વરસાદનું કંઈ નિંદા નહીં થોડું ઘણું ઘરે જઈ જમવા જવું છે. હા કેરીને ને જાય કેરી હાલો એને રાખવાનું બળતણ. ભલે પડવા આવશું બીજી વાર થઈ. પપૈયા બધા ઓલા પણ પેડા લઈ લીધા. હા હવે કાંઈ પપૈયા લાંબા આવશે નહીં. બધા બહુ ખાધા કેમ મીઠાઈ એવા હતા. પણ એક કામ કરશું પાછા છે ને કંઈક નાખવાય છે ને એક જ બે પપૈયા પાછા નાખશું. આ બધું ને જો આ પટ્ટો ખાલી થઈ ગયો ને આ પટ્ટામાં એ નાખશું. એથી ઓલા દૂધીનો માંડવારી બધી નીકળી ગયો છે એટલે અહીંયા નાખી દઈએ ને એટલે અહીંયા હાલે. હવે એવો પ્લાન કરીએ જોઈએ કેમ થાય છે એમ. અને આવા કાળો તમને બતાવી. આવા કાળોનો હવે બહુ ભવિષ્ય લાંબો લાગતો નથી કારણ કે પાન છે ને સુકાતા જાય છે. હવે જોઈએ તોય કેમ થાય છે. કામ કરવું જ પણ વરસાદે કંઈ કરવા દીધો નહીં. એમને 4 દિવસ વરસાદ નહોતો આવતો અને અત્યારે આજ આવ્યા એટલે કેવો આવ્યો પણ મસ્ત થઈ ગયો વાતાવરણ. હા તો જોરદાર વાતાવરણ થઈ ગયું છે. પ્રોગ્રામ કરવાનો મન થઈ જાય ને એવું એટલે એકાદી ટીમ પછી ગોચીએ પ્રોગ્રામવાળી. ઓલા પણ કીધું ના બાકી ગોપીવાળા. હા ગોપીવાળાના વખતે બોલાવી હાલો એવું કંઈક કરીએ. નીકળ્યા ઘરે 6:30 થયા. 2-3 કલાક રહ્યા 2 કલાક રહ્યા 2.5 કલાક હતા. વરસાદ આવી ગયો નકર હજી ઘડક હાલત કામ. જમવા ક્યાં જવાનું? જમવા જવાનું છે કુમનભાઈ ઘરે. કેમ કે મંચુરિયન કુંદને બહુ ભાવે કે કેદુની વાહે લાગી હતી કે તમારે 60 કેદી બંધ થાય 60 કેદી બંધ થાય તો એ કે મંચુરિયન કરવું છે. પછી કાલનું રવિવારનું કીધું મેં રવિવાર ના પાડી. મેં તો કાલનું સોમવારનું કરી નાખ કે બધું આવી ગયું છે. મેં તો કાલનું કરી નાખશે. ત્યાં કોન્સ ગયો છે ક્રિકેટ રમવા એ પાછો આવશે. કેમ? હા આ વરસાદ છે એ તો ઓલામાં ગયો હોય ને નેટ વાળામાં ત્યાં તું ફરી ઓલું ઢાકેલો હોય કોણ છાટું પછી આપણે બે ને જમવાનું કરી નાખ્યું. હાલો એક બાજુ ડાયટિંગ ચાલુ એક બાજુ ખાવાનું ચાલુ. પ્રોગ્રામ ખેડે પ્રોગ્રામ ચાલુ જ છે ખૂટતું જ નથી. કેમ કાલે રજા પડી હતી પાછું રમદી પકોડા ખાધા હતા. પકોડા ને ભેલ ને આસપાસ જવાનું છે. વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્તીનું થઈ ગયું છે વાતાવરણ. સાપુતારા જતા હોય ને તમારે એકાદા હાડુભાઈને બોલાવી લીધા હોત તો આજ સોમવારે એકે નો આવે. હા એક આવે ને કેવું ને એવું લાગે ને આવતા શનિવારે આ લોકોને કેવું ગોપીવાળાને આ લોકો જાય મસ્ત થઈ ગયો કે કોઈ નહોતું કહેતું વરસાદ આવશે. એક હારે એક રહ થઈ ગયો જો વરસાદ કેટલો મસ્ત થઈ ગયો. અઠવાડિયાથી બંધ થઈ ગયો તો તડકો પડ્યો હતો એક તારો. સખી મિલન હશે એને બિચારાના જ છે હો ગણાય ને 10 તારીખનું ચાલુ છે એટલે સીધો ચાલુ થઈ ગયો તરત. તો મહેમાન બધા આવી ગયા છે એમને. જય શ્રી કૃષ્ણ કાકી કેમ છે? હવે કોની વાટે છે? એવું હતું શું છે મેનુ? શું છે મેનુ? લે આ મહેમાન હોતા એવા લાગે છે. એને મેં કહી દીધું તું લાડવા તાર ઘેર નથી કરવાતી મારી ઘેર ખાવા આવશે તું લાવી લાડવા બનાવ્યા હતા ઘરે.
આવજો એમ કે મેં તો અહીંયા આવીએ છો લેતી આવી છું જો મેનુમાં છે મંચુરિયન બનાવવાનું હોય એવું લાગે છે આમ તો કોનનું ફેવરેટ છે મંચુરિયન કેમ કેદુની શિલ્પા કેદી તમારે શાક કેદી પૂરો થાય શાક કેદી પૂરો થાય મસ્ત મજાનું મંચુરિયન તૈયાર થઈ ગયું છે કેમ છે કુંદભાઈ મસ્ત બધું રેડી ને જેનું તે ખાધું હે જેનું કેવું છે આવ્યું તને હે ખાઈ લે ને પેલા પછી બોલે ને ખાઈ તો લીધું હાલવાનું તો કેમ એક જ લાટ હાલી લીધું સવારમાં 5:30 એરોબિક્સ કરીએ ખાઈને થોડું કરવું કાંઈ કહે છે ને રજા નહીં કાંઈ કઈને લેતા જાય ને હાલવા તો થાય. ખાવું ડગુક ડગુક તમે કોની વાત કરી નાખી બે ટીકા ટોળે બારે કે પૂછ્યું કર્યા હતા ડગુક ડગુક ખવાઈ જાય તો બસ હું તમારે ધીમું ઓલા કાંઈક લઈ જાઉં તો થોડું તો એકલા પાછા તારે ગરબામાં આવડી ગયા રોટિયામાં કેટલા વાર સ્ટેજ બોલ્યો 31 સુધી આવ્યા આ નવરાત્રીમાં હવે કોણ વાડીમાં ગડબડાટી આપણે બોલાવે છે રમઝટમાં ઉઈ જાય 8 વાગે ત્યાં તો તમે બેહો હાજી આવી જેનું તારે હાલવા જવું છે તારે આવું જાનું લઈ દે હાલવા ચોકલેટ લઈ દે રસ્તામાં હાલવા ચોકલેટ લઈ દે તને રસ્તામાં ના એ લઈ આશીર્વાદ. કાંઈ નહીં હાલો તો આજે આપણે યારે છે ને કોઈને આવવાનું નથી આપણે એકલા આવી આવી અને હવે જો વાગ્યા છે 8:30 એટલે આજનો લોગ હવે અહીંયા પૂરો કરીએ તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામી